ખેડાના મહુધા અલીના રોડ પર ગઈકાલે બરોડા જીએસટી વિભાગે ઓચિંતી રેડ પાડી હતી અને તમાકુ ભરેલી 3 ટ્રકો ઝડપી પાડી હતી। આ ટ્રકોમાં હજારો બોરી તમાકુનો જથ્થો હોવાનું સામે આવ્યું છે। આ કાર્યવાહી સ્થાનિક ખેડા જીએસટી વિભાગને જાણ બહાર કરવામાં આવી હોવાથી સ્થાનિક સ્તરે આશ્ચર્ય સર્જાયું છે। બરોડા જીએસટી વિભાગની ટીમે પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તમામ ટ્રકો અને જથ્થો મહુધા પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યો હતો અને સ્ટેશન ડાયરીમાં નોંધ કરાવી હતી। સમગ્ર મામલે બરોડા જીએસટી વિભાગ દ્વારા વધુ તપાસ અને આગળની કાયદેસર કાર્યવાહી માટે જથ્થો પોતાની સાથે લઈ જવામાં આવ્યો। જો કે આખી ઘટના દરમિયાન બરોડા જીએસટી વિભાગના અધિકારીઓએ મીડિયાને ઇન્ટરવ્યૂ આપવાનો ઇનકાર કરી દીધો હતો, જેને લઈને પણ તર્ક વિતર્ક થઈ રહ્યા છે। ખેડા જિલ્લાનો મહુધા અલીના રોડ ઉપર જીએસટી વિભાગે 3 ટ્રકો જેટલી જીએસટી બિલ વગર ઝડપી પાડી છે। સૌપ્રથમ હું દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે 3 ટ્રકો જેટલી છે, 1000થી પણ વધારે બોરીઓ તમાકુની છે। કહી શકાય કે બરોડા જીએસટી વિભાગે આ ગઈકાલે રાતે દરોડો પાડ્યો હતો। કહી શકાય કે ખેડા જિલ્લા જીએસટી વિભાગ જે ઊંઘતું ઝડપાયું હતું, બરોડા જીએસટી વિભાગના બાતમીના આધારે 3 ટ્રકો કહી શકાય કે 1000થી પણ વધારે તમાકુની બોરીઓ ગેરકાયદેસર રીતે હતી તે ઝડપી પાડવામાં હતી। હાલ મહુધા પોલીસ સ્ટેશને આજે 3 ટ્રકો બોરીઓ લાવવામાં આવી છે। હાલ આની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રતીક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી, મહુધા, ખેડા।